ગોમતીપુર નામના ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી ખૂબ ગરીબ અને કંગાળ માતા પિતાની સ્થિતિ, તેથી દીકરીને તજવાનો નિર્ણય લીધો. પરંતુ માતા અને પિતાનું કાળજું ચાલ્યું નહીં, એટલે તેઓએ દીકરીને આપણે જીવશું તેમ વિચારીને લઈશું એમ વિચારીને તજવાનો નિર્ણય અને તેને પોતાના જ પરિવારમાં મોટી કરવાનો નિર્ણય લીધો. દીકરીનું નામ મંજરી રાખ્યું. મંજરી એટલે સુંદર કોમળ પુષ્પ. તેઓ પોતાની દીકરીની સરખામણી કમળ ફૂલ સાથે કરતા હતા. જેમ કાદવમાં કમળ પુષ્પ પોતાની મહેક અને સુંદરતા છોડતું નથી અને બધાને મનમોહક બની રહે છે, તેવી જ રીતે મંજરી નામ પણ તેવું જ હતું. મંજરી નામ જ એવું છે તે સાંભળીને મહેક જાગી ઉઠે એવું જાણકારમય નામ એટલે મંજરી. મંજરીની નસીબમાં જિંદગી હતી એટલે એના માતા પિતા તેને બચાવી લીધી. એને મારવાનો વિચાર તથા તેજવાનો જવાનો વિચાર છોડી અને તેને નવજીવન આપ્યું. કારણ કે મંજરી એ પુત્રી હતી જે કાદવમાં કમળ સમાન હતી. ગરીબ પરિવારમાં જન્મેલી આ દીકરી નાનપણથી જ ખૂબ ચકોર, ચતુર અને તેને ગામના લોકો તેને એક્કો નામથી ઓળખતા. કારણ કે તેજ મુખના લીધે મંજરી તેજિયા તરીકે પણ ઓળખાતી. ધીમે ધીમે મંજરી મોટી થાય છે. જેમ મંજરી મોટી થાય છે તેમ તેનામાં રહેલી બૌદ્ધિક શક્તિ પણ વધતી જાય છે. મંજરીના દાંતની વચ્ચે જગ્યા હોવાથી લોકો તેને કદરૂપી માનતા, પરંતુ આ સત્ય હકીકત એક દિવસ ખોટી થશે અને હું તે કરી બતાવીશ એવું મંજરીને નાનપણથી જ વિચારી લીધું. નિડર, સાહસી અને નિર્દોષ આ બાળકી તથા ચતુર એક વખત ગામમાં જંગલી બળદ આવી જાય છે. તેથી ગામના લોકો પોતપોતાના બાળકને લઈ ઘરમાં રમવાનું કહે છે, કારણ કે જંગલી બળદ આવશે તો બાળકોને મારશે. પરંતુ મંજરી તો તે ફળિયામાં જ રમે અને તેને બળદની બીક ન હતી. એને માતા એને લેવા આવે છે અને મંજરી તેને ઘરમાં મૂકી જાય છે. છતાં પણ મંજરી બારી હતી તે ફળિયામાં ફરી પાછી રમવા જાય છે અને એટલામાં જંગલી બળદના હુંકારનો અવાજ આવે છે. જંગલી બળદ ખૂબ ગુસ્સામાં ધૂળ ઉડાડતો દૂર દૂરથી દોડી આવ્યો છે એવું લાગી રહ્યું છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વાતાવરણમાં જાણે હમણાં ખૂબ મોટો ચક્રવાત સર્જાવાના હોય એવું લાગી રહ્યું છે. સૂર્યનું તેજ જાણે ફીકું પડી રહ્યું હોય એમ આજુબાજુ વાતાવરણ આચ્છાદિત થઈ રહ્યું છે. જાણે કે જાકો જાકો સોય યમરાજનું ચલચિત્ર દેખાઈ રહ્યું છે. પરંતુ મંજરી તો એની ધૂનમાં જ રમતી હતી. બળદ ધીમે ધીમે ખૂબ પૂર ઝડપથી મંજરીની નજીક આવે છે, પરંતુ મંજરીને તેનામાં રસ ન હતો. પરંતુ તે નિડર હોવાથી તે બળદને સામે એમ ને એમ જ ઊભી રહે છે. આ જોઈ જંગલી બળદ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, મારાથી મોટા મોટા પ્રાણીઓ ભાવે છે, તું નાની બાળકી છે, તું તો મારા માટે કીડી મકોડી સમાન છે. અને આ સાંભળી ચતુર મંજરી હસી પડે છે. તેથી જંગલી બળદને વધારે ગુસ્સો આવે છે અને જંગલી બળદ પોતાના પગ પાછળ કરી ધૂળ ઉડાડી સિંગડા જાણે ધાર કાઢી તલવાર બ્યાનમાંથી કાઢી હોય એ રીતે ઊંચા કરી રહ્યો છે. અને આમ જ હમણાં જ ઓલિમ્પિકની રેસની જેમ બળદ 1, 2 અને 3માં દોડ મૂકવાનું છે એમ એ રીતે મંજરી તરફ ઘસી જાય છે. બિચારી મંજરી, ફક્ત એની ઉંમર 5 વર્ષ. બધા ગામના લોકો બારીયાથી જોવે છે જંગલી બળદ અને મંજરીનું યુદ્ધ, પરંતુ કાંઈ જ કરી શકતા નથી. કારણ કે આ બળદ ખૂબ આસક્ત, ખૂબ લખતો હતો, જાણે કે તેમાં 100 હાથીઓનું મહાબળ રહેલું છે એવો શક્તિમાન દેખાઈ રહ્યો હતો અને સ્વયં યમરાજનો ચિત્ર સમાન આ બળદ હતો. અને હમણાં જ જાણે મંજરીના પ્રાણ જતા રહેશે અને મંજરી તો અંતિમ સમય આવી જશે એવું લાગી રહ્યું છે. મંજરી હજુ તો 2 હાથ ઊંચા જ કરતી હતી અને બળદની મસ્તી કરતી હતી. ત્યાં તો બળદ તેની તરફ આવી સિંગડું મારવા જ આવે છે ને મંજરી દૂર થતી જાય છે અને આમ બળદના બંને શીગડા ઝાડના થડમાં ફસાઈ જાય છે. આજે બળદને ફરી પાછો ખૂબ ગુસ્સો આવે છે અને બળદ વધુ ને વધુ હવે તો મંજરીને મારવા માટે પ્રેરાયેલો છે. બળદ કહે છે કે કીડી થાય અને હાથીના મોઢે ન ચડાય. ત્યારે મંજરી કહે છે, નાનકડી કીડી પણ હાથીને હરાવી દે છે, તમે તો બળદભાઈ છો. એટલામાં જ મંજરીના માતા પિતા દૂરથી મંજરીને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે કે મંજરી તેના માતા પિતાને ના પાડે છે. એટલામાં જ બળદ ફરી પાછો ઝાડના થડમાંથી પોતાના શિંગડા કાઢવાનો પ્રયત્ન કરે છે અને શિંગડા તે નીકળતા નથી અને બળદ આખો દિવસ ત્યાં ને ત્યાં જ ફસાયો. થોડી વારમાં જ ગામના લોકો ભેગા થાય છે અને બળદને તે ઝાડમાં બાંધી દે છે અને મંજરીની વાહ વાહ કરે છે. અને એટલામાં જ મંજરીની માતા દોડી આવે છે અને મંજરીને વાલી કરે છે અને મંજરીને પોતાની પાસે લઈ જાય છે. અને ગામના લોકો બીજા બધા આવે છે અને બળદને બાંધવા માટે દોરીઓ લઈ આવે છે. ત્યારે ગામના લોકો મંજરી આપેલ ગામને નવજીવન માટે અમર મંજૂરી એવું નામ આપે છે. આમ નાનેથી જ મંજરી આવા કામ માટે પ્રયત્નશીલ હતી. ન તો કોઈ પણ જાતની બીક, ન તો કોઈ પણ જાતની તેને ચિંતા.
બસ કાર્ય પૂર્ણ કરવું એમ એની ધારણા. બીજા દિવસે બળદને જે ઝાડમાં બાંધેલો હોય ત્યાં બળદ મંજરી પાસે માફી માંગે છે અને પોતાને મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે અને કહે છે કે દીકરી, તે મારું અભિમાન ચૂર કર્યું છે, મને મારી ભૂલ સમજાણી છે. બળદ કહે છે કે તું મારાથી ડરતી નથી કે હું તને શીંગડું મારી દઈશ? ત્યારે મંજરી કહે છે, ડર એનો એ જે ખોટું કરતું હોય. અને આમ ત્યારે આ નાનકડી છોકરી પાસેથી બળદનું અભિમાન પાકી જાય છે. અને આમ મંજરી પ્રાણી પ્રત્યે પ્રેમ અને ભાવ ધરાવતી હતી, તેથી તે બળદને મુક્ત કરી દે છે. અને બળદ તેની પાસે માફી માંગે છે કે આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ, પરંતુ જો આપણી પાસે આપણી ખુદનો દૃષ્ટિકોણ નથી હોતો તો માણસને અભિમાન આવી જાય છે. અને આ જ અભિમાન માણસને સશક્તતામાં એટલો તો ગરતો થઈ જાય છે કે આપણે માણસ આંધળો બની જાય છે. અને આ જ આંધળાપણું તેને તેના વિનાશ તરફ વાળે છે. અને આમ બળદને અભિમાન ચૂર ચૂર થઈ જાય છે. આમાં નાનકડા પ્રસંગ પરથી બળદને સમજાય છે કે હાથી કીડીને નહીં, પરંતુ કીડી પણ હાથીને હરાવી શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આમ શક્તિ કરતાં બુદ્ધિ વધુ મહત્વની છે. સશક્તતા ન હોય તો પણ ચાલે, પણ બુદ્ધિથી બધું જ કામ શક્ય છે. આમ મંજરીથી ઓળખ દૂર દૂર સુધી ચર્ચામાં હતી. ઉંમર નાની, કદ નાનું છતાં પણ બુદ્ધિશાળી, જેને બધા કદરૂપી કહેતા એ જ બુદ્ધિશાળી નીકળી. અને અચાનક જ ગામમાં વરસાદ શરૂ થઈ જાય છે. તેથી મંજરી માછીમારી કરવા માટે જતા પડોશીઓને ના પાડે છે, કાકા જતા નહીં, કારણ કે વરસાદ આવવાની શક્યતા વધારે જ છે. અને આમ માછીમારો તેના પર હસે છે કે આ નાનકડી છોકરીને બીક લાગે છે કે વરસાદ આવશે તો હોળી તળાશે, તેથી તેઓ માનતા નથી. અને ત્યારે મંજરી જીદ કરે છે. તેથી મંજરીની જીદ સામે તેઓ ત્યાં જ રોકાઈ જાય છે. અને સાચે જ વરસાદ એટલો વરસે છે કે જાણે પડોશનું ઘર પણ નથી દેખાઈ રહ્યું. આમ આ બીજો પ્રસંગ પણ મંજરીએ આપેલા નવજીવન અંગેનો જ છે. મંજરીને આમ બધા પ્રશંસા કરે છે કે સારું ને, અમે ગોળી માનો ગયા, બાકી તો હોળી પણ તળાઈ જાત અને જીવન પણ ડૂબી જાત. આમ ગામના લોકો ફરી પાછા મંજરીના વખાણ કરે છે. થોડા દિવસો પછી ગામમાં મંજરીના પડોશમાં રહેતા રામભાઈને રાત્રે ભૂત જોયું હોય એમ કહે છે. અને ગામના લોકોને એકઠા કરી અને સાવચેત રહેવા માટે કહે છે. એ માટે રામભાઈએ ગ્રામસભા બોલાવે છે અને ગ્રામસભામાં કહે છે કે ચોરાની બાજુમાં આવેલા વચોત ફળિયાની બાજુમાં આવેલા જંગલ બાજુમાંથી પસાર થતા રસ્તામાં ભયાનક અને ખૂંખાર શ્રાપિત ભૂત છે, જેને મેં કાલે જોયેલું છે. અને ભગવાનનો મારી ઉપર ઉપકાર કે મને બચાવી લીધો, હું તો માંડ બચ્યો. તમે આ રસ્તેથી જાઓ તો ધ્યાન રાખજો. એ ગામના લોકોને આ ભૂત વિશેથી સાવચેત રહેવા માટેની માહિતી આપે છે. અને રાત્રે કામ પર નહીં જવાનું અને દિવસે જ કામ પર કરવાનું અને ફરી પાછું ઘરે આવતું રહેવાનું, કારણ કે અહીંયા ગામના લોકો ચાના બગીચામાં કામ કરતા હતા. ચાનો બગીચો રાત્રે વધુ ઘટ દેખાય છે, તેથી ભૂત ક્યાં છુપાયેલું હશે અને ક્યાંથી નીકળશે તે કોઈને ખબર ન રહે. તેથી ગામના લોકોને સચેત રહેવા માટે સૂચના આપે છે. અને આ વાત નિશાળેથી પાછે ભરેલી મંજરી સાંભળી જાય છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અને મંજરી વિચારે છે કે આ દુનિયામાં ભૂત જેવું હશે પણ ખરા, તેથી મંજરી તેના વિશે તપાસ કરવા માટેનું વિચારે છે. અને મંજરીને વિશ્વાસ નથી થતો, તેથી હાસ્ય રૂપે તે ભૂતને હણી કાઢે છે. અને થોડા દિવસો બાદ મંજરી અને મંજરીની માતા તેના મામાના ઘરે હમીદપુર જાય છે. અને ત્યાં થોડા દિવસ રોકાય છે અને તેઓ ત્યાં ખૂબ મજા કરે છે. અને થોડા દિવસ બાદ તેઓ ગામ પરત ફરે છે. તેઓ પોતાના ગામે આવતા સાંજ થઈ જાય છે. અને શિયાળાની સાંજ હોવાથી ખૂબ અંધકારમય વાતાવરણ છે. ગામડાનું વાતાવરણ હોવાથી અહીં ન તો ખૂબ એવી ટેકનોલોજી, ન તો એવા પ્રકાશની સુવિધા છે. અને તે રસ્તો જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. તેથી મા અને દીકરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. મંજરી તેની માતાને કહે છે, રામ કાકા કહેતા હતા કે અહીંયા ભૂત છે, તો ભૂત હોય તો આપણી સામે આવે નહીં. મંજરી તેની માં મોઢું બંધ કરવાનું કહે છે અને ચાલો માનો હાલવાનું કહે છે. અને તે આગળ ચાલે જ છે કે અચાનક જ ઝાડના પાંદડાઓમાં કડકડાટ અવાજ આવે છે. વાતાવરણમાં વાદળા કાળા કાળા ડિબાંગ થઈને હમણાં જ વરસે એવું લાગે છે. રાતનો ખૂંખાર અંધારું છે, જેમાં હમણાં જ ઝાડમાંથી કોઈ વર્ષોથી ભૂખી એવી આત્મા નીકળી હોય એવું લાગી રહ્યું છે. તેથી મંજરી અને તેની માં બંને ઝડપી પગે દોડવા માંડ્યા છે. ત્યારે મંજરી તેની માને કહે છે કે માં, થોડી વાર ઊભા રહીને જોઈએ શું છે, ખબર પડી જશે. એટલી વારમાં તો મંજરીની માતા તેની જોઈ ખીજાય છે અને આગળ ચાલવાનું કહે છે. જેમ તેમ કરીને મંજરી તેના ઘરે પહોંચે છે. સાથે તેની માં તેને રસ્તામાં ખીજાય છે કે ભૂત સાથે પંગો ના લેવાય, કારણ કે ભૂત છે અને એવું શક્તિશાળી છે. વાતાવરણ જાણે એના આવવાથી બદલાઈ ગયું હોય તો આપણે તો ખાલી માણસ જ છીએ. આમ મંજરીને વિશ્વાસ નથી આવતો કે તે કોઈ ભૂત હોઈ શકે.
તેથી તે ઘરે તો પહોંચી જાય છે, પરંતુ અડધી રાતે ખૂબ તોફાન આવે છે. તેથી તોફાનમાં મદદના બહાને તે જંગલના વચ્ચેથી પસાર થતા રસ્તે ચાલી જાય છે. અને આ રસ્તે તે ધીમે ધીમે ચાલી રહી છે અને રસ્તામાં ચાલતા ચાલતા તે જોવે છે કે ખૂંખાર પ્રાણીઓના અવાજ સંભળાઈ રહ્યા છે. ઘુવડ બોલી રહ્યું છે, ચામાચીડિયાઓ ઝાડ ઉપર સૂઈ રહ્યા છે તથા તમરા ઉડી રહ્યા છે, અને શિયાળ તથા વરુના અવાજ સંભળાઈ રહ્યા છે. અને જંગલમાં ખૂબ ઘનઘોર અંધારું છે તથા તેની સાથે ખૂબ જ પવન વાઈ રહ્યો છે, અને વીજળીના કડાકા થઈ રહ્યા છે, અને ખૂબ વરસાદ પડી રહ્યો છે. આવું વાતાવરણ જોઈ મંજરીને અહીંથી કોઈ પસાર થતું હશે તો એ ડરશે એમ પોતાનું ન વિચારીને ગામના લોકોની ભલાઈ માટે તે રસ્તે જાય છે. પરંતુ તેનો વાસ્તવમાં સંબંધ તે ભૂત વિશે જાણવાનો હતો. જ્યાં જોવે છે ત્યાં ફક્ત તેને પ્રાણીઓ તથા પક્ષીઓ દેખાઈ રહ્યા છે. અને હવે તે રસ્તાથી આગળ જાય છે, અને હવે તે ઘાન ઘોર જંગલમાં પહોંચી જાય છે કે જ્યાં ભૂતના ઝાડનો થાપો છે. એટલે કે ભૂતનું ઝાડ છે કે તેના રામ કાકાએ કયા મુજબ તેમાંથી તેઓને ભૂત જોયું હતું, અને ભૂત કેવું હશે તે જોવા માટેની આતુરતા મંજરીને જંગલ તરફ દોરી જાય છે. અને આ જંગલ કઈ રીતે મંજરીને આતુર લાગી, કારણ કે આ તો ભૂતનું એટલે કે સામેથી મોતને આમંત્રણ. અને આમ તે મંજરી તે ભૂત ઝાડ પાસે પહોંચી જાય, એટલે કે ભૂતના થાપા પાસે પહોંચે છે. એટલામાં તેમાંથી ધુવાડા નીકળે છે. મંજરી જોવે છે, થોડી વાર તો તે ચકિત થઈ અને ડરી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને જ્યારે મંજરી પૂછવા જાય છે એટલી વારમાં તો મંજરી બેભાન થઈ જાય છે, અને મંજરી બેભાન થઈને જમીન ઉપર પટકાઈ પડે છે. આમ ધીમે ધીમે તોફાન શાંત થાય છે, અને તોફાનની સાથે સાથે સુંદર શાંત સવારનું આગમન થાય છે. અને ગામવાસીઓ ગામમાં કેટલું નુકસાન થયું છે તે જોવામાં આરસપરસના વિસ્તારોમાં જાય છે. ત્યાં એક ગામના માણસની નજર દૂરના પ્રવાસી પર પડે છે, અને તેઓ કહે છે કે તમે આ રસ્તેથી આવ્યા છો? આ રસ્તેથી આવવું નહીં, કારણ કે આ રસ્તો ખૂબ ખતરનાક છે. અહીંયા રસ્તામાં ભૂતનો થાપો છે, એટલે કે ભૂતનો વાસ છે. ત્યાં તે પ્રવાસી કહે છે કે અમે તો સવારે જ આવ્યા છીએ, રાત્રે નથી આવ્યા એમ કહીને તે જતા રહે છે. અને તે ગામના લોકો જંગલમાં જઈને જોવાનું નક્કી કરે છે કે અહીં કોઈ બીજા માણસ તો નથી ને કે જેને અહીંયા નુકસાની પહોંચીને અહીંયાથી ફેંકાઈ પડ્યા હોય, કારણ કે ચક્રવાત ખૂબ હતો. તેથી તેઓ ગામના લોકો બધા ભેગા થઈને તે જંગલમાં જોવા જાય છે. અને જંગલમાં ચાલતા ચાલતા આગળના ભૂતના તાપા પાસે બધા ડરતા ડરતા અને ભૂતની વાતો કરતા કરતા જાય છે. એટલામાં તો જ ભૂતનો થાપો આવે છે, અને ડમના લોકો ત્યાં જ જવાની હિંમત કરતા નથી. પરંતુ તેમને અચાનક ત્યાં કોઈ સૂતું હોય એવું લાગ્યું. તેથી ગામના બધા ભેગા થઈને ત્યાં જાય છે, અને ત્યાં જોવે છે તો મંજરી ત્યાં પડેલી હોય છે. અને તે જોઈ તેઓ ડરી જાય છે. મંજરીને પહેલા તો ઉઠાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મંજરી બેભાન હોવાથી તેથી ગામના લોકો બધાએ મંજરીની ટીકા કરે છે કે ભૂત સાથે લડાઈ ના કરાય એમ કહીને મંજરીને જંગલમાંથી લઈને તેના ઘરે મૂકી જાય છે. અને ઘરે જતાં જ મંજરીની માતાનો રળી રળીને અડધો હાલ થઈ ગયો હોય છે, અને કહે છે કે આ છોકરી કોઈનું માનતી જ નથી. ભૂત સાથે પંગા ન હોય, પરંતુ આને તો ભૂતને પણ મિત્ર બનાવવા છે. તેથી તેની માતા પિતા મંજરીને ઘરમાં જ બંધ કરીને રાખવાનો નિર્ણય કરે છે. અને આમ મંજરીને ઘરે લઈ જવામાં આવે, અને મંજરી જેવી હોશમાં આવે છે એવા જ ગામના લોકો તેને ટીકા અને ટોણા મારે છે. અને તેની સાથે સાથે તેના માતા પિતા પણ તેને ટીકા અને ટોણા મારે છે કે ભૂત સાથે ભંગાર ના લેવાય. અને આમ મંજરીના મનમાં હજી જ તે ખ્યાલ છે કે મારે તે ભૂત છે કે નહીં તે જોવું છે, કે તે ફક્ત ચક્રવાતનો ભ્રમ છે. તેથી તેના મનમાં એમ જ હતું કે આજે પણ હું ફરી પાછી જંગલમાં જઈશ અને તે ભૂતના થાપાને જોયા કે ભૂત છે કે નથી. ગામના લોકો ક્યાંય અંધશ્રદ્ધામાં તો નથી ને, કે આ ખોટા ફસાતા તો નથી ને. આમ નાનકડી મંજરી છે એ મોટી મોટી વાતો કરતી, અને સાચે તે ખૂબ બહાદુર પણ હતી. તેથી તે ફરી પાછી રાત્રિના ભૂતના થાપા પાસે જવા માટે દરવાજા પાસે પહોંચે છે. પરંતુ એ માતા પિતાના નિર્ણય મુજબ દરવાજા બંધ કરેલો હતો, કે મંજરીને રૂમમાં બંધ કરેલી હોવાથી તે દરવાજામાંથી નીકળી નથી શકતી. પરંતુ મંજરીનું મન તો તે ભૂત જોવાના જ હતું કે શું સાચે જ ભૂત હોય છે કે નહીં. તેથી તે જવા માટેના પ્રયાસો કરે છે, પરંતુ દરવાજો ખુલતો નથી. તે નિષ્ફળ થઈ અને બેસી જાય છે, અને તેનું મન વિચારોના પ્રવાસનમાં ખોવાઈ જાય છે. અને આ વિચાર કરતા કરતા તેને પોતાની બારી દેખાય છે,
અને બારી તે ખુલ્લી હોય છે, પરંતુ તે ઉપરના માળેથી હોવાથી તેને કૂદકો મારવો પડે છે અને મંજરી આમ કૂદકો મારીને નીચે ઉતરે છે. અને તે હવે ફરિયામાંથી બહાર જવા માટે ઉત્સાહભેર જાય છે, પરંતુ ઉત્સાહભેર સાથે તેની મનમાં કેટલાક પ્રશ્નો છે અને કેટલીક તેના મનમાં પણ ડર ઉદ્ભવી રહ્યો છે. બહાદુરી તો છે જ, પરંતુ કેટલોક ડર પણ તેના મનમાં હવે ઉદ્ભવી ગયો છે, કારણ કે ગામના લોકોની વાતો અને તેને જોયેલું બંનેમાં ભેદ છે, એટલે પ્રશ્નો સાથે ડર. પરંતુ બહાદુર મંજરી તે ફરી પાછી જંગલમાં જાય છે અને આમ જંગલમાં ચાલતા ચાલતા તેને કેટલાક પ્રશ્નો છે એ વચ્ચે વચ્ચે અટકાવે છે. જેમાં પહેલા જ્યારે મંજરી જંગલમાં ગઈ હતી ત્યારે તેને કેટલાક અવાજો સંભળાઈ રહ્યા હતા, પરંતુ હવે જંગલમાં જ્યારે જઈ રહી છે ત્યારે જંગલનું વાતાવરણ ખૂબ જ સન્નાટા ભર્યું હતું. ન તો અહીંયા એક પણ પ્રાણીનો અવાજ, તો ન તો અહીં તમરા ઉડતા હતા, કે ન તો અહીં ચામાચીડિયા કે પક્ષીનો અવાજ, ઘોડનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અને આમ મંજરી છે એ ડરના મારે થોડી વાર થોભી જાય છે. થોડી વાર થતાં જ તે આગળ ચાલે છે કે મારે તો તે ભૂતના થાપાને વિશે જાણવું જ છે, અને આમ તે આગળ ચાલે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. અને ચાલતા ચાલતા તેની નજર એક સાડી પહેરેલી મહિલા પર પડે છે, અને તેને જોતા જ મંજરીને તેને બચાવવાનો વિચાર આવે છે. તેથી તેની પાછળ પાછળ જાય છે, પરંતુ તે મહિલા કોઈ પ્રવાસી કે અજાણ ન હતી. તે મહિલા આગળ ચાલતા ખબર પડે છે કે તે કોઈ માણસ છે, પરંતુ જેવી તે તેની પાછળ જાય છે એટલી જ વારમાં મહિલા તે ગાયબ થઈ જાય છે. મંજરી તેને બચાવવા માટેનો વિચાર આવે છે. તેને બચાવવા માટે મંજરી ઘણા પ્રયત્નો એટલે કે ઘણી વાર તેને ગોતે છે, પરંતુ તે મહિલા મળતી નથી. અંતે તે થાકીને ફરી પાછી પોતાને રસ્તે ચાલે છે કે મારે ભૂતવડ જેવી તેની પાછળ જાય છે. એટલી જ વારમાં મહિલા તે ગાયબ થઈ જાય છે. મંજરી તેને બચાવવા માટેનો વિચાર આવે છે. તેને બચાવવા માટે મંજરી ઘણા પ્રયત્નો એટલે કે ઘણી વાર તેને ગોતે છે, પરંતુ તે મહિલા મળતી નથી. રસ્તામાં તેને ભૂતના પ્રાણીઓનો અવાજ સંભળાઈ રહ્યો હોય એમ લાગી રહ્યું હોય કે તને તારું જીવવાનું હોય તો અહીંથી પાછી ફરી જા, નહીતર તારું મોત નિશ્ચિત છે, એમ તેને લાગી રહ્યું હતું. છતાં પણ તે તેને ગણકારી રહી ન હતી અને તે રસ્તે ચાલી જતી હતી. અને તે રસ્તે ચાલતા ચાલતા અંતે તે થાકીને ફરી પાછી પોતાને રસ્તે ચાલે છે કે મારે ભૂત જોવું. તેથી તે ફરી પાછી તે રસ્તે ચાલે છે અને અંતે તે ભૂતના થાપા પાસે પહોંચે છે. પરંતુ આજે અહીં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. મંજરીની નજર જેવી ભૂતના થાપા પર પડે છે તેવી જ તેને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે આજે અહીં દુવાડા જેવું નહીં, પરંતુ અહીં કંકોત્રી થયેલા પગલા અને ઝાડની અંદર રહેતું નાનું પક્ષીનો અવાજ જુએ છે. મંજરી છાની માની છુપાવીને આ બધું જોવે છે કે અહીં ભૂત તો દેખાતું નથી. કાલે એને જે ધુવાડો જોયો હતો એ આજે નથી દેખાણો. અને આમ મંજરીને થોડું થોડું સમજાય છે, પરંતુ હજુ તેના મનમાં પ્રશ્નની મૂંઝાત તો છે જ, કારણ કે ક્યાંક ભૂત છે કે નથી તે તેને હજુ પણ મૂંઝવણમાં રાખી રહ્યું છે. જો ભૂત છે તો આજે અહીં કેમ નથી, અને ભૂત નથી તો અહીં કેમ લોકો ડરે છે? અને આમાં પ્રશ્ન છે, અને આજે પણ તેને જવાબ મળી શક્યો નહીં. નિરાશ થઈને મંજરી જેવી ફરી પાછી રસ્તામાં જઈ રહી હોય છે, એવી જ જેની નજર એક સફેદ અને લાલ સાડી પહેરેલી મહિલા કે જે તેને બચાવવા માટે મંજરી પ્રયત્ન કરી રહી હતી, તે મહિલા તેને ફરી પાછી દેખાય છે અને તેને બચાવવા માટે મંજરી બોલાવવા જાય છે. પરંતુ જેવી આ મહિલાને બોલાવવા જાય છે અને તેના ખભે હાથ રાખે છે, એવી જ આ મહિલા ધુમાડો થઈને ઉડી જાય છે. અને એવી જ મંત્રીને ખબર પડી જાય છે કે આ જ ભૂત છે. તેની સાથે વાત કરવા જાય છે, તેવી જ રીતે મહિલા જોર જોરથી હસી પડે છે. તું કોણ છે? આજે તારો નાસ્તો મારે કરવાનો છે. આ મંજરી તેને સાથે વાત કરવા માટે ઉત્તેજિત થાય છે અને તેને પૂછે છે, તમે કોણ છો અને તમે શું ઈચ્છો છો? તમે ગામના લોકોને હેરાન કરો છો, તમે જ તો નથી ને? શા માટે તમે ગામના લોકોને હેરાન કરો છો? તમારે શું જોઈએ છે? આમ સાંભળતા તે મહિલા જોર જોરથી હસતી હતી પડે છે અને કહે છે કે હું ભૂત છું અને મને મુક્તિ જોઈએ છે. ગામના લોકો પાસે હું એ જ ઈચ્છું છું, પરંતુ કોઈ મારું કહ્યું નથી કરતું, એટલે જ હું બધાને મારી રહ્યું છું અને એમના જીવને નાસ્તો બનાવી રહ્યું છું. એમને કહો કે મને મુક્તિ અપાવે. ક્યારે મંજરી કહે છે કે તમારે મુક્તિ માટે શું જોઈએ છે? તમે શું ઈચ્છો છો? ત્યારે તે મહિલા કહે છે, મારી નાનકડી દીકરીને અહીં જ દૂધ પીતી કરેલી હતી, તેના લીધે જ હું અહીં મરેલી, અને મેં જે રીતે મારો જીવ કાઢ્યો એ જ રીતે મારી દીકરીને પણ એટલું દુઃખ થયું. આમ તે એક દુઃખી માની આત્મા હતી કે જે પોતાની પુત્રીના મૃત્યુ માટે મુક્તિની પ્રાર્થના કરી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. આમ તેને પૂછે છે કે તમારે તો કઈ રીતે મુક્તિ અપાવો? તો કહે છે કે મારા મુક્તિ માટે એક જ રસ્તો છે, તથા મારી પુત્રીની મુક્તિ માટે એક જ રસ્તો છે. નાગરા
નાગરાજની હવેલીમાં ચોથી લાઇબ્રેરીમાં 5મા નંબરની નાગવંશની બુકમાં ભૂતની વંશનું મુક્તિનું નિવારણનો ઉપાય જ મુક્તિ મળશે, નહીં તો હું બધાને મારી નાખીશ અને આખું ગામ ભૂત બની જશે. હું જેને જેને પણ મારીશ એ ભૂત બનતું જશે. તું મારી આ ઈચ્છા પૂરી કરજે, નહીં તો હું તને આવતી સાંજ સુધી જીવવા નહીં દઉં. આમ કહીને તે મહિલા અચાનકથી ચૂમંતુર થઈ જાય છે અને મંજરી હવે તેને વિશ્વાસ થઈ ગયો કે હવે ભૂત તો છે જ, પરંતુ તેને નિવારણ માટેનો ઉપાય પણ છે જ. અને આમ તે મહિલાએ જણાવ્યા પ્રમાણે મંત્રી તો નાગરાજ મંદિરે ગઈ અને તેની લાઇબ્રેરીમાં પુસ્તક શોધવા માંડી અને તેને પુસ્તક મળતું નથી. તેથી તે નાગરાજ મંદિરના મુખ્ય જીને પૂછે છે અને તેની મદદથી પુસ્તક ગોતે તો છે, પરંતુ તે પુસ્તકમાં જે ભાષા હોય છે તે મંજરીને સમજાતી નથી, કારણ કે મંજરી તે ભાષા સમજવા માટે હજી અસમર્થ હતી. અને તેની અસમર્થ ભાષાને સમજવા માટે મંજરીને ખૂબ મુશ્કેલ કામ હતું, કારણ કે કાલ સાંજ સુધીનો જ સમય હતો મંજરી પાસે, અને તેમાં લખેલી વિધિ વિધાન અને તે ભૂતને અપનાવવાની મુક્તિ તે તેને કાલે રાત સુધીમાં જ પૂરી કરવાનું હતું, નહીં તો મંજરી સાથે ગામના લોકોનું પણ મૃત્યુ નિશ્ચિત જ હતું. અને આમ મંજરી બુક શોધે છે અને બુક તો મળી જાય છે, પરંતુ તે વિધિ ખૂબ જ કઠિન અને અઘરી હોય છે કે જે ગામમાંથી ગામના લોકો ન જોવે તે રીતે દિવસે રાત્રે અને બપોરે એમ કરવાથી હોવાથી મંજરી મૂંઝાઈ જાય છે. અને અંતરે મંજરી જ્યારે તેના ઘરે પહોંચે છે ત્યારે સવારના 4 વાગ્યા હોય છે, અને 4 વાગે ઘરે પહોંચતા જ મંજરી ફરી પાછી પોતાની બારી હતી ઉપર ચડે છે અને પોતાના રૂમમાં ચડી જાય છે અને માતા પિતાને સવારે ઉઠીને આંખ ખોલે છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને છેલ્લા સુધી જોજો. ત્યારે મંજરીને સૌથી પહેલા જોવાનું થાય છે ત્યારે મંજરીના રૂમ ઉપર તાળું હોય છે. મંજરી તે રૂમમાં સૂતી હોય છે અને આમ તેને ભરોસો થઈ જાય છે કે મંજરી ક્યાંક ગયેલી નથી, અને મંજરી બારીએથી ઉપર આવી અને સૂઈ ગયેલી હતી તે તેઓને ખબર ન હતી. અને મંજરી આમ હવે ભૂત વિશે વિચારવાનું ભૂલી ગઈ હશે, હવે મંજરી સુધરી ગઈ છે એમ વિચારી તેઓ પોતપોતાના કામે ચાલ્યા જાય છે. પરંતુ તેઓ પોતપોતાના કામમાં લાગે છે એવી જ મંજરી નાગરાજ મંદિરેથી લઈ આવી પુસ્તક હાથમાં લઈને તે વાંચવા માંડે છે કે કઈ રીતે આમાં વિધિ લખેલી છે અને કઈ રીતે કરી શકાય, કે કઈ રીતે કોઈ આત્માને મુક્તિ અપાવી શકાય. આમ તે આત્માને મુક્તિ માટે યથાર્થ પ્રયત્ન કરે છે, ઉજાગરો કરી છતાં પણ દિવસ જાગે છે અને તેની મુક્તિ માટે પ્રાર્થના કરે છે. બુકમાં લખ્યું હતું કે કોઈ વ્યક્તિની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ભૂત બને છે, તો તેની ઈચ્છા પૂરી કરવામાં આવે તો તેને મુક્તિ મળી જાય છે. આમ તેને મુક્તિ મેળવવાના ઘણા રસ્તાઓ તે બુકમાં નોંધાયેલા હતા, જેના આધારે તેને વિધિ ચાલુ કરી, મંત્રોચ્ચાર કર્યા. તેથી સવારની વિધિ તેને પૂર્ણ કરી છે, પરંતુ હજુ બપોરની અને સાંજની વિધિ બાકી છે. તેને મેન વિધિ કહેવામાં આવે છે. જો તે ન થઈ શકે તો આત્માને મુક્તિ ન મળી શકે અને આત્મા ભટકતો જ રહે. આ મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર દ્વારા આત્માને મુક્તિ મળે છે, પરંતુ અધૂરી ઈચ્છાએ મરેલા વ્યક્તિને અંતિમ સંસ્કાર પણ કંઈ અસરકારક રહેતો નથી. અધૂરી ઈચ્છા પૂરી થયા બાદ જ આ મૃત્યુલોકમાંથી કોઈ વ્યક્તિ પૂર્ણ રીતે મુક્તિ પામી શકે છે, બાકી તો મુક્તિ મળી શકે અશક્ય છે. કારણ કે ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન ફરી પાછો જન્મ આપે જ છે, તેથી તેને પુનર્જન્મ લેવા માટે મુક્તિ મળવી જરૂરી છે. પરંતુ તેની ઈચ્છા પૂરી થાય ત્યારબાદ જ તેને જન્મ મળી શકે, અને એ જન્મ લેવા માટે તેને મુક્તિ મળવી જરૂરી છે. આમ તે ખૂબ કષ્ટદાયક અને પીડાદાયક પરિસ્થિતિમાં હોય છે, અને તેનું કષ્ટ અને પીડા એ બીજા ઉપર ઉતારીને ભૂત પ્રેત અને આત્મા સ્વરૂપ બને છે. અને આત્મા એક ભગવાને રચેલી સ્વરૂપ છે, કારણ કે જેમ દેવ અને દાનવ અને આદમ એવી રીતે મનુષ્ય અને આત્મા ભૂત અને પ્રેત પ્રેમ અલગ અલગ વિભાગો છે, એ ભગવાન દ્વારા રચિત છે. આમ ભગવાને એને નિવારણના રસ્તા પણ બનાવ્યા જશે એમ વિચારીને મંજરીએ તેના નિવારણનો રસ્તો બનાવ્યો, અને તે સવારની વિધિ સફળ થઈ ત્યારબાદ તે ખૂબ ખુશ થઈ ગઈ અને તેનો આત્મવિશ્વાસ ડબલ થઈ ગયો. અને તે હવે બપોરની બીજી શરૂ કરવા જાય છે ત્યાં તેના માતા પિતા અને બીજા ગ્રામજનો તેને જોઈ જાય છે, અને તેઓ તેને પૂછવા માંડે છે. ત્યારે તેને કંઈ જવાબ નથી દેતી, પરંતુ નામ લોકો અને તેના માતા પિતાની સામે ખૂબ ટીકા કરતા હોય છે. ત્યારે તે પોતાની વિધિ અધૂરી મૂકી અને તેઓને જવાબ આપવા જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને આમ ત્યારે તે આત્મા પ્રગટ થાય છે અને કહે છે કે મેં તને 24 કલાકનો સમય આપેલો, અને તેમાં તે એક વિધિ પૂર્ણ કરી 2 પૂરી કરવી તારા માટે અશક્ય છે. અને આ ગામના લોકોને ખબર પડી જાય છે કે આ ભૂત વિશે જાણી અને તેને મુક્ત કરાવવાનો પ્રયત્ન કરે છે.
અને આમ ગામના લોકો પણ તેને મદદ કરવા માટે જોડાઈ જાય છે અને મદદ થાય તેટલી જ કરે છે, બાકી મંજરી પર છોડી દે છે, કારણ કે મંજરીનો સંકલ્પ એટલે સંકલ્પ કહે તે કરીને જ રહે. આમ મંજરી તે બપોરની વિધિ ખૂબ અઘરી માનવામાં એવી ગોપોત વિધિ પણ પૂર્ણ કરે છે, જે નાગરાજ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ તે પૂર્ણ કરેલી વિધિ કરે છે. અને હવે તેના માટે ખૂબ અઘરામાં અઘરી ગણાતી વિધિ રાત્રિની વિધિ રહી, જેમાં જેવી મંજરી ત્રીજી વિધિ ચાલુ કરે છે તેમાં તેને એક જણાની બલિ ચઢાવવાની હતી, પરંતુ આ બલિ ચઢાવી શકી ન હતી, કારણ કે કોઈને મારે તો તે મૃત્યુ પામે તો તે મંત્રી માટે શક્ય નહોતું, કારણ કે મંજરી પશુ પ્રેમી, પ્રાણી પ્રેમી અને માણસ પ્રેમી હતી. તેને કોઈને મારવું કે મૃત્યુ પમાડવું ગમતું નહીં, તેથી તે વિધિ કરવા માટે અસમર્થ હતી, પરંતુ છતાં પણ તે કરવા માટે ઈચ્છતી હતી, કારણ કે કોઈની જીવનમાં અધૂરી ઈચ્છા રહી ગઈ હોય તો તે કોઈ દ્વારા પૂર્ણ થતી હોય તો તે પણ એક સંયોગ હોય છે, અને પુનર્જન્મના કોઈ કર્મ હોય છે કે જેના દ્વારા કોઈને કોઈ રીતે આત્મા અને માણસનું મિલન થાય છે. અને આમ તે એમ સમજીને વિધિ ચાલુ કરે છે, પરંતુ તેમાં તેને બલિની જરૂર હતી, પરંતુ તે બલિ ન ચડાવી અને તેની જગ્યાએ તેને પશુની પૂજા કરી, પ્રકૃતિની પૂજા કરી અને ભગવાનની પૂજા કરી. સાથે સાથે તેને આમ પૃથ્વી પરમાં અનેક એવા દેવોની પૂજા કરી, અને એની સાથે જ ત્યાં તો મહિલાની આત્મા પ્રગટ થઈ, અને તેને કહ્યું કે આ બધી શક્તિએ મારી નવ શક્તિનું નિર્માણ કર્યું છે, કે જેથી મને આભાસ થયો છે કે મને મારી પુત્રી પાછી મળી ગઈ છે, મને મુક્તિ મળી રહી છે. અને આ મુક્તિ તેને મળી જાય છે, અને ગામના લોકો ફરી પાછા મંજરીને મદદ કરવા માટે પ્રેરાય છે, અને મંજરી આમ તે મહિલાની આત્માને મુક્તિ આપે છે, અને તે મહિલાને પોતાની નવજાત મરેલી બાળકી તેને જાણે હાથમાં લીધી હોય એમ તે ધુવાડાની જેમ ઉડી જાય છે. આમ તેને મુક્તિ મળી જાય છે, અને જતા જતા મહિલા કહે છે કે મંજરી, તે મને મુક્ત કરી છે, તેથી હું તને એક વરદાન આપું છું. તેથી તે મંજરીને એક વરદાન આપે છે કે મંજરી, તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગી લે. મંજરી કહે છે મારે આઈપીએસ બનવું છે, અને મારે આઈપીએસ બનવા માટે મોટા શહેરમાં જવું છે, એમ સપનું મારે પૂરું કરવું છે. ત્યારે તે આત્મા તેને પૂછે છે કે તમારે આ શા માટે? કારણ કે મારે લોકોનું કલ્યાણ કરવું છે, સમાજ સેવા કરવી છે, અને દેશમાંથી દેશદ્રોહીને નાથવા છે, તથા સમાજને માટે કંઈક કરી છૂટવું છે. આ જન્મમાં સમાજ માટે કંઈક કરશું તો આ તો જન્મ પણ સમાજ માટે કરવા માટે કંઈક સારો ઉત્તમ મળશે. એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને જેમ કીધું એમ મારે મારા કર્મયોગને જ મહત્વ આપવું, અને મારે સંપૂર્ણ સાર એટલે કે મારા કર્મને જ દેવો છે, અને આમ મારું કર્મ એ લોક કલ્યાણ છે, અને મને ખબર પડી ગઈ છે. તેથી હવે આજના જમાનામાં જો લોક કલ્યાણ કરવું હોય તો મારે આઈપીએસ બનવું પડશે, કારણ કે ગામના લોકો તો મારું માનશે, પણ શહેરના લોકોને મારે મનાવવું અઘરું પડશે. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેથી મારે આઈપીએસ બનવાનું સપનું છે, એ પૂરું થાય તો સારું. તે આત્મા હવે તે ભૂત નહીં પરંતુ એક અપ્સરા બની ગઈ હોય એવું થઈ ગયું, અને તેને એક વરદાન આપ્યું મંજરીને. તથાસ્તુ કહીને તે અપ્સરા ઉડી ગઈ. જતા જતા અપ્સરા ઉડી ગઈ અને કહ્યું કે મંજરી, તું આ વરદાન ભૂલી જાય, અને સમય આવશે ત્યારે તને આ વરદાન લાગુ પડી જશે, કારણ કે આ વરદાન ભૂલવા પાછળનું કારણ એ છે કે ભગવાને તારી કિસ્મતમાં આઈપીએસ બનવું તો લખ્યું હશે મારા વચનથી, અને ભગવાનના આશીર્વાદથી તું આઈપીએસ તો બનીશ જ, પણ તારા કર્મથી તું શ્રેષ્ઠ બનીશ. તેથી તું આ વરદાન ભૂલી જઈશ, અને સમય આવશે જ યોગ્ય સમયે ત્યારે તને આ વરદાન ફરી પાછું યાદ આવી જશે. આમ વિચારી મંજરી તો ખૂબ ખુશ થઈ ગઈ, અને ગામના લોકો પણ એને વાહ વાહ કરવા લાગ્યા, અને તેના માતા પિતા સામાન્ય વર્ગના મજૂરો અને ખૂબ ગરીબ હતા, અને તેઓને મંજરીનો જન્મ થયો હોય એ દિવસ યાદ આવી જાય છે કે કેવી દીકરી ગરીબ પરિવારમાં જન્મેલી, કાંઈ ખાવા પીવામાં નહીં, કશું બહાદુર, છતાં પણ ભણવા માટે સારી સ્કૂલ પણ નહીં, વાંચતા પણ થોડું ઘણું આવડે, જરૂરિયાતો પણ એની થોડી ઘણી સંતોષ આપી, છતાં પણ તે અભાવમાં રહીને તેનો સ્વભાવ આટલો સુંદર. આમ હવે મંજરી અને મંજરીના માતા પિતા ઘરે આવે છે, અને તેઓ ખૂબ ખુશ થાય છે કે મારી દીકરી એટલી બહાદુર છે, તો તેને હું એક મોટા શહેરમાં ભણવા માટે મોકલીશ, અને તે કંઈક બનીને આવે તે તો સારું. અને આમ તેઓ તેની દીકરીને ભણવા માટે શહેરમાં તો મોકલે, તે વિચાર તો સાચો, પરંતુ તેના પિતાને વિચાર આવે છે કે દીકરીને તો હું શહેરમાં મોકલી દઉં, પરંતુ તેનો ભણવાનો ખર્ચ ક્યાંથી કાઢું, અને તેને માટે પૈસા જોઈએ. મારી પાસે તો એટલા પૈસા છે નહીં, હું ગરીબ ખેડૂત મજૂર, અમારી પાસે એટલા પૈસા ક્યાંથી હોય? તેથી તે પોતાની દીકરીને મોટી થઈને ભણવા મોકલશે એમ કહીને તેઓ વાત નેટાડી દે છે. એમ કહે છે કે થોડું ઘણું શિક્ષણ તો આપણા ગામડામાં પણ છે, તે ભણી લે, ત્યારબાદ તું મોટી થઈને આગળ ભણવા જાજે.
આમ થોડા દિવસો બાદ મંજરી સ્કૂલે જાય છે અને ફરીથી તે ભણવા લાગે છે. વચ્ચે વચ્ચે તેનું ભણવાનું થંભી ગયું હતું, પરંતુ તે પોતાનું ભણવાનું સમય એટલે કે અભ્યાસનો સમય બચાવીને રાખતી. તેમાં તે નવી ભાષા શીખવાનું રાખતી, કારણ કે તેને પુસ્તકો વાંચવાનું તો ગમતું, પરંતુ તેને ભાષા આવડતી હોવાથી તે વાંચી ન શકતી, પરંતુ તે ભાષા શીખવાનો પ્રયત્નો કરતી રહેતી. આમ મંજરી નિશાળે જાય છે અને મંજરીના ક્લાસમાં એક નવી વિદ્યાર્થીની આવે છે અને વિદ્યાર્થીની મંજરીનો મજાક બનાવે છે કે મંજરી તો ફક્ત મોટી મોટી વાતો જ કરે છે, મંજરી કોઈ બહાદુર છે નહીં, તે ફેંકુ ચક્કર છે. મંજરી બહાદુર હોય તો તે મારું લેસન કરી દે, એમ કરીને તેને પોતાનું લેસન મંજરી પાસે કરાવ્યું હતું, પરંતુ મંજરીને પોતાના વખાણની ટેવ ન હતી, તેથી મંજરીએ ના પાડી દીધી. મારે બહાદુરની સિદ્ધિ કરવાની જરૂર નથી, બહાદુરી એને સિદ્ધ કરવાની જરૂર હોય છે કે જે માય કાંગલા હોય. બહાદુરી સિદ્ધ કરવાથી કંઈ નથી થતું, પરંતુ સફળતા પ્રાપ્ત કરવાથી અવશ્ય બહાદુરી મળી જશે. આમ કરીને મંજરી ચાલતી થાય છે અને આમ તે ઘરે પહોંચે છે. ઘરે પહોંચીને તેના મમ્મીએ લાડુ બનાવ્યા હોય છે, તે ખાય છે. જોઈને મંજરી ખૂબ ખુશ થાય છે, કારણ કે મંજરીને ગમતી વસ્તુ એટલે કે લાડુ ખાઈને ખૂબ વખાણ કરે છે અને ખૂબ ખુશ થાય છે. પરંતુ લાડુ ખાધા બાદ મંજરી બેભાન થઈ જાય છે, કારણ કે તે લાડુ તેની માતાએ નહીં, પરંતુ તે માતાના સ્વરૂપે નકલી જાદુગર હોય છે કે જેને મંજરીએ ગામમાંથી કાઢી મૂક્યો હોય છે. તેથી મંજરી દબાણ બસ થઈ જાય છે અને મંજરી પોતાના બીજા દિવસની પરીક્ષા ભૂલી જાય છે. અને આમ પરીક્ષાનું પેપર બેભાનીના કારણે ભૂલી જવાની હોવાથી મંજરીની પરીક્ષા ન દઈ શકે છે અને મંજરી ત્યાં અટકી જાય છે. મંજરીનો અહીં ભણવાનું અટકી પડે છે, પરંતુ જેને હિંમત હોય અને ભગવાન પણ મદદ કરે એમ કહેવાય છે. તેથી મંજરીએ હિંમત કરી અને જે સચ્ચાઈ હતી તે ગામ લોકોને પોતાના સ્કૂલમાં કીધી અને તેના લીધે મંજરી સાચી સાબિત થઈ અને મંજરીને પેપર દેવા મળ્યું. આમ સત્ય બોલવું, સત્ય કરવું અને સત્ય જીવવું, ત્યારે તમારી સાથે કોઈ પણ ખોટું થઈ શકે નહીં, કારણ કે મંજરીનું મન પવિત્ર હતું અને મંજરી પરીક્ષા માટે અથાગ શ્રદ્ધા, હિંમત અને કેન્દ્રવતી વિચાર ધરાવતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. મંજરીની ચર્ચા ગામમાં ફેલાઈ જાય છે અને મંજરીની વાત એકવાર રાજાના દરબારમાં જાય છે. તેથી રાજા પણ તેનાથી ખુશ થાય છે કે આપણા આમ તેઓ મંજરીને સૌથી પહેલાં તો જમાડે છે અને ત્યારબાદ જમાડીને મંજરી માટે રાજમહેલમાં કાર્યક્રમ રાખેલો હોય છે. તેને હળવાનું કહે છે અને કાર્યક્રમ બાદ રાજા પોતાની ખુરશીએ બેસીને સિંહાસન ઉપર બેસીને એક મોટી ઘોષણા કરે છે. એ માટે ઢોલ વાગી રહ્યો છે અને રાજ્યના જે સારા નર્તકો, ગીતકારો એ ગીત ગાય અને આમ માંગલીઓ માર વાતાવરણ બની ગયું છે, જાણે કે કોઈના લગ્ન હોય, પરંતુ એ લગ્ન નહીં, પરંતુ મંજરીનું સન્માન સમારોહ રાખેલો હોય છે કે જેને રાજ્યમાં કરેલા એટલા કામો અને બુદ્ધિ અને કુશળતાપૂર્વક, એક છોકરી એટલી કુશળતાપૂર્વક જે પોતાના ચાતુર્યનો ઉપયોગ કરીને જે ગામના લોકો એટલા બધા ભેગા થઈને ન કરી શકે, એ એક છોકરીએ કરીને બતાવ્યું. તેનો સન્માન સમારોહ રાખેલો હતો, જે અંતે ખબર પડે છે કે જેના લીધે રાજ્યનો સન્માન સમારોહ થાય છે તે મંજરીના લીધે થાય છે અને મંજરીનું સન્માન કરવામાં આવે છે અને મંજરી અંતે સિપાહી પદ સોંપવામાં આવે છે. રાજ્યની દીકરી એટલે એમ જ વાંધો નથી, તેથી પોતાના દરબારમાં બોલાવે છે અને તેને સિપાહી પદ સોંપે છે. પરંતુ આ રાજકુમારીને સ્વીકાર ન હતું. મંજરીના ગામના રાજા રાજ્યવર્ધન અને તેમની એકલૌતી પુત્રીનું નામ રક્ષિતા, અને રક્ષિતા એટલી હિંમતવાન અને બહાદુર કે યુદ્ધ પણ એકલી લડી શકે અને એટલી સશસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં એટલી એકો અવ્વલ અને એટલી શક્તિશાળી રાજકુમારી હતી. અને આ રાજકુમારીને મંજરીની ઈર્ષા થઈ અને તેને તેના પિતાને વાત કરી કે મંજરીને આ પદ ન દેવું જોઈએ, કારણ કે મંજરી મધ્યમ વર્ગમાંથી આવેલી છોકરી છે. એને શું ખબર હોય કે રાજ્યમાં શું વસ્તુ હોય, શું ના હોય, અને રાજ્યમાં રક્ષા માટે યુદ્ધ કઈ રીતે કરાય અને યુદ્ધ કરવા માટે કઈ કઈ શક્તિ, શસ્ત્ર, સેનાની જરૂર પડે. આને તો શસ્ત્ર કે કાંઈ જ નથી આવડતું. તેથી તે પોતાના પિતાને કહે છે કે મંજરીને સિપાહી પદ ન દેવું જોઈએ અને તેને સિપાહી અને કોઈ અન્યને આપી દેવું જોઈએ. પરંતુ રાજાને અસ્વીકાર ન હતું, કારણ કે તેને કોને ખબર જ હતી કે કોઈ દીકરી આગળ હોય તો તેના પાછળનું કારણ છે. તો તને હિંમત, પોતાના પર ભરોસો અને આત્મવિશ્વાસ, કારણ કે રાજાની દીકરી રક્ષિતા પણ એક દીકરી છે અને તે પણ એ જ રીતે આગળ વધી છે અને તે યુદ્ધમાં સશક્ત છે અને શસ્ત્રોમાં સશક્ત છે અને એકલી યુદ્ધ લડી શકે તો આ પણ આ ટાઈપ કરી જ શકશે. કારણ કે જો રાજમહેલમાં ઉછળતી દીકરીનો ઉછેર રાજમહેલમાં થયો હોય તો ખેડૂત પુત્રીનો જન્મ પણ ખેતરમાં થયો હોય તો રાજમહેલ કરતાં ખેતરની ઉછરેલી દીકરી વધુ સશક્ત હોય, કારણ કે ખેડૂત રાજા કરતાં વધુ સશક્ત હોય છે. તેથી જ અનાજના તમામ કણોને સરખા સમાન વહાલથી ઉછેરી શકે છે.
જ્યારે રાજા કરતા ખેડૂત વધારે સશક્ત છે એમ કહી શકાય, કારણ કે રાજા તો ફક્ત ગ્રામજનોને ઉછેરે જ છે, પરંતુ ગ્રામજનોનો અન્નદાતા તો ખેડૂત છે. આમ રાજા અને પોતાના વચ્ચે ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે આ દીકરી મારા ઉપર ખરી ઉતરશે અને ખરા સમય ઉપયોગી રહેશે. આમ તેઓ મંજરીનું પદ સોંપી અને તેને પદ સોંપી દે છે. અને ત્યારે રાજ્યના બધા લોકો મંજરીને તાળીના ગળગાટ સાથે વધાવે છે. અને એક બાજુ બિચારી રાજકુમારી ઈર્ષાથી લોથપોથ થઈ રહી છે, કારણ કે તેને એમ હતું કે જો મંજરી આગળ વધી જશે તો મારા પિતાજી મને જે હક અને હિસ્સો આપવાનો હોય છે તે મંજરીને આપી દેશે, તો હું તો રાજકુમારી છું, તો મને તો રાજ અને રાજ્યની સાથે યુદ્ધ અને મારી સશક્ત કરતા મંજરી વધી જશે તો ગામમાં તેને વધારે સશક્ત કહેવાશે. આમ તેને ઈર્ષા હતી કે મારા કરતા મંજરી વધુ સશક્ત બની જશે. તો આમ રાજકુમારીને વિચાર આવે જ છે કે રાજકુમારી ફરી પાછી પોતાના પિતા રાજા રાજ્યવર્ધનને ફરી પાછી વાત કરવા અને ગુમાવી ફેરાવીને વાત કરવા જ જાય છે. એટલામાં જ સેનાપતિ આવે છે અને કહે છે, મહારાજ કી જય હો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર. થેન્ક યુ.